ખેડૂત મિત્રો, યુદ્ધના કારણે રાસાયણિક ખાતરોમાં છે એના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણે એમોનિયમ સલ્ફેટની વાત કરીએ તો એના 1400 રૂપિયા થઈ ગયા છે. એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ એટલે કે જે 20-20-0-13 આવે છે એના 2250. પછી આપણે 12-32-16 જે ખાતર આવે છે એના પણ જે 2150 આજુબાજુ છે એ થઈ ગયા છે. અને સરકાર એમ કહે છે કે ભાઈ એની પાસે ડીએપી છે, પછી 0060 જે પોટાશ આવે છે, એમઓપી, પછી યુરિયા છે એનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે. પણ આગળ જતા યુદ્ધના કારણે કેવી પરિસ્થિતિ આવે એ આપણને કોઈને ખબર નથી. તો આવી પરિસ્થિતિમાં ડીએપી ની જગ્યાએ અથવા ફોસ્ફરસ વાળા ખાતરોની જગ્યાએ આપણે કયું એવું ખાતર વાપરી શકીએ જે સસ્તું હોય, આપણી જમીન માટે સારું હોય અને આપણને પરિણામ પણ સારા આપે? તો આજના વિડીયોમાં આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ કે આપણે પાયાના ખાતરોનો ખર્ચ કઈ રીતના ઘટાડી શકીએ અને આગળ જતા આપણને ડીએપી ન મળે તો થોડા પ્રમાણમાં કયું એવું ખાતર નાખી શકીએ જે આપણને પરિણામ સારા આપે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, વિડીયો શરૂઆત કરતા પહેલા તમે જો હજી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ કે આપણે જે ડીએપી છે એની જગ્યાએ આપણે કયું એવું ખાતર નાખી શકીએ જે ડીએપી કરતા સસ્તું પણ હોય, આપણી જમીન પણ સુધારે અને આપણને છે એ ઉત્પાદન પણ સારું મેળવે. તો એ ખાતરની આપણે વાત કરીએ તો એ છે ખેડૂત મિત્રો પ્રોમ, કે જે ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક જે મેન્યુર આવે છે એની ઈ છે પ્રોમ. તો હવે આપણે એના ફાયદાની વાત કરીએ તો પ્રોમ એક છે એ ડીએપી નો એક સસ્તો અને સારો વિકલ્પ છે. એમાં આપણને 8% ફોસ્ફરસ અને 8 થી 10% આજુબાજુ છે એ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે એમાં આપણને જોવા મળે છે. હવે ખેડૂત મિત્રો, આપણે ડીએપી ની વાત કરીએ તો ડીએપી તમને ખબર હોય કે નહીં, એ બધી જમીનમાં કામ આપતું નથી. એમાં ખાસ કરીને આપણે ગુજરાતની જમીનની વાત કરીએ તો અત્યારે છે એ ગુજરાતની જમીનની જે પીએચ છે એ 7.5 કરતા વધારે છે, જે થોડી ખારાશ પડતી ગણીએ અથવા બેઝિક ગણીએ તો એવી પરિસ્થિતિમાં ડીએપી જેટલું નાખો, માન લો કે 100 કિલો નાખો તો એમાંથી 20 થી 30 કિલો આજુબાજુ છે એ ડીએપી આપણો પાક લઈ શકે છે. બાકી જે બધું છે 70% એનું નુકસાન થતું હોય છે. એની જગ્યાએ આપણે જો આ પ્રોમ ખાતર નાખવામાં આવે તો પ્રોમમાં ભલે આપણને ઓલામાં 46% ડીએપીમાં ફોસ્ફરસનું પ્રમાણ જોવા મળે છે, પ્રોમમાં તમને ખાલી 8% જ ફોસ્ફરસ જોવા મળે છે, પણ એનો જે પાક છે એ ધીરે ધીરે ઉપયોગ કરી શકે છે અને આ જે છે એ ધીરે ધીરે પરિણામ આપે છે. જ્યારે આપણે ડીએપી ની વાત કરીએ તો ડીએપી છે એ આપણને તાત્કાલિક પરિણામ આપતું હોય છે, એટલે આપણને એના રિઝલ્ટ છે એ વધારે સારા દેખાતા હોય છે. પણ લાંબા સમયે આ જો આપણે પ્રોમ ખાતરનો ઉપયોગ કરીએ તો એ પાક છે એ ધીરે ધીરે પાકનો આપણો જે ફોસ્ફરસ છે એ લઈ શકે છે. અને બીજી વસ્તુ કે આપણી જમીનમાં ઘણો બધો એવો અદ્રાવ્ય રૂપમાં રહેલો ફોસ્ફરસ છે એને પણ દ્રાવ્ય રૂપમાં ફેરવીને આ જે પ્રોમ ખાતર છે એ આપતું હોય છે. એની સાથે સાથે છે ઓર્ગેનિક કાર્બન, કે ભાઈ ઓર્ગેનિક કાર્બન છે એ આપણી જમીનને સુધારે છે, આપણી જમીનમાં સૂક્ષ્મ જીવોની છે એ સંખ્યામાં વધારો કરતું હોય છે. અને આપણે આગળ વાત કરીએ એમ કે પ્રોમ ખાતર છે એ ગમે એવી પીએચ હોય તો બંને જમીનમાં છે એ કામ કરતું હોય છે, કે પીએચ થોડીક વધારે હોય અથવા પીએચ થોડીક ઓછી હોય તો એવી પરિસ્થિતિમાં પ્રોમ છે એ કામ કરે છે, જ્યારે ડીએપી કામ કરતું નથી. અને બીજી વસ્તુ છે, આપણી જમીનમાં ભેજની સંગ્રહ શક્તિ વધારે છે અને આગળ વાત કરીએ એમ કે ભાઈ સૂક્ષ્મ જીવોની પણ સંખ્યા છે એ વધારતું હોય છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે ભાઈ આપણે છે એ ડીએપી ખાતરનો ઉપયોગ કરીએ છીએ. ડીએપી અત્યારે ઘણી જગ્યાએ ડીએપી ખાતર આપણને મળતું નથી અને ઘણી જગ્યાએ છે એની કાળાબજારી છે પણ ચાલી રહી છે. તો એવી પરિસ્થિતિમાં આપણને કદાચ ડીએપી થોડા પ્રમાણમાં મળે અને એના 50%માં પણ આપણે જો આ પ્રોમ ખાતરનો ઉપયોગ કરીએ તો પણ આપણા માટે સારું છે, કેમ કે આગળ જતા કેવી પરિસ્થિતિ આવે, કેટલા પ્રમાણમાં છે એ આપણને ડીએપી મળી રહે. તો એવી જગ્યાએ લાંબા સમય માટે આપણે જો આવો પ્રોમ જે ઓર્ગેનિક એક વિકલ્પ છે આપણી જમીન માટે સારો છે એવો કોઈ વિકલ્પ ગોતવામાં આવે
તો આપણને લાંબા સમયે છે એ ખૂબ સારા પરિણામ મળે છે. કેમ કે અત્યારે કેમિકલ વાળા રાસાયણિક ખાતરોની વાત કરીએ તો આપણે તમે જેમ જોયું એમ કે ભાઈ સતત ને સતત દિવસે ને દિવસે છે એના ભાવમાં વધારો થતો જાય છે. પછી યુરિયા ખાતર છે એટલા જ પ્રમાણમાં છે એનો પણ ઉપયોગ વર્ષે ને વર્ષે છે એ વધતો જાય છે. તો આવી પરિસ્થિતિમાં આપણે બધું ઓર્ગેનિક નહીં કરીએ પણ એની જગ્યાએ જો 25-50% પણ આપણે આવા ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો આપણે જે પાયાનો ખર્ચ છે એમાં ઘટાડો થાય છે અને બીજા જે અલગ જે રાસાયણિક ખાતરો છે એની નાખવાની પણ છે એ ઓછા પ્રમાણમાં જરૂર પડતી હોય છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. ધન્યવાદ.